નમસ્કાર ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર હું આજે લઈને આવી છું વિજયા એકાદશી ક્યારે આવે છે। 2025માં વિજયા એકાદશી કઈ તિથિના આવશે। વિજયા એકાદશીના વ્રતની પૂજા વિધિ શું રહેલી છે, વ્રતની કથા તો આપણે આગળના વિડીયોમાં જાણી, એની સાથે સાથે વ્રતનું મહત્વ શું રહેલું છે, વિજયા એકાદશી પર શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, સાંજે શું ખાવું જોઈએ, વ્રતના નિયમો શું રહેલા છે, વ્રત કરવાથી શું લાભ થશે, આવી તમામ માહિતી આપ સર્વને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો। મંત્રમુગ્ધ સત્સંગ ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। મંત્રમુગ્ધ સત્સંગ ચેનલના આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ ભક્ત મિત્રો। તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। વૈદિક કેલેન્ડર અનુસાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની તિથિને વિજયા એકાદશી તિથિ તરીકે ઉજવવામાં આવે છે। આ 2025માં 24 ફેબ્રુઆરી 2025ના દિવસે વિજયા એકાદશી પડી રહી છે। આ દિવસે વ્રતનું પાળણાનો સમય 25 ફેબ્રુઆરીના દિવસે 6:50 લઈને 9:08 સુધીનો રહેશે। 23 ફેબ્રુઆરીની બપોરે 1:59 ઉપર 10મી તારીખે ચાલુ થશે અને આ પૂરી આગળના દિવસે 24 ફેબ્રુઆરીના બપોરે 1:48 ઉપર થશે। એટલે કે ઉગતા સમય અનુસાર 24 ફેબ્રુઆરીના દિવસે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે, આ વ્રત મનાવવામાં આવશે। હવે આપણે જાણીશું કે વિજયા એકાદશીના વ્રતની પૂજા વિધિ શું રહેલી છે। વિજયા એકાદશીના એક દિવસ પહેલાં તમારે એક વેદી બાંધવી જોઈએ અને તેના પર 7 અનાજ રાખવા જોઈએ। 7 અનાજમાં અડદ, મગ, ઘઉં, જવ, ચોખા, તલ, બાજરીનો સમાવેશ થાય છે। આ પછી તેની ઉપર કળશની સ્થાપના કરો અને બીજા દિવસે એકાદશી તિથિએ સવારે સ્નાન કરીને ભગવાનની સામે વ્રતનું સ્થાપન કરી અને વ્રત કરો। હવે કલશમાં પીપળ, સાયકેમો, અશોક, કેરી અને વટ મૂકો અને પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો। ભગવાન સામે ધૂપ દીવો પ્રગટાવો અને તેમને ચંદન, ફળ, ફૂલ અને તુલસી અર્પિત કરો। આ દિવસે વ્રતની સાથે કથા વાંચવાનું પણ અનેરું મહત્વ છે। ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને રાત્રે ભજન કીર્તન અને જાગરણ કરો। 12મા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરો અને આ પછી તમે કોઈ પણ શુભ સમયે વ્રત તોડી શકો છો। હવે આપણે જાણીશું વિજયા એકાદશીનું મહત્વ। પદ્મા અને સ્કંદમાં વિજયા એકાદશીનું વર્ણન જોવા મળે છે। જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનોથી ઘેરાયેલા રહેશે તો પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવા માટે વિજયા એકાદશીનું વ્રત રાખવું જોઈએ। વિજયા એકાદશીનું મહત્વ સાંભળવા અને વાંચવા માત્રથી લોકોના બધા જ પાપો ધોવાઈ જાય છે અને એમના આત્મબળમાં વધારો થાય છે। જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત રાખે છે તેના શુભ કાર્યોમાં વધારો થાય છે અને મનપસંદ ફળ મળે છે। તેની સાથે જ તેના દુઃખોનો પણ નાશ થાય છે અને આ શુભ દિવસ પર વ્રત કરવાથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થાય છે। હવે આપણે જાણીશું કે વિજયા એકાદશી ઉપર શું કરવું જોઈએ। તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું વ્રત કે પૂજા કરો। ખાસ કરીને ભગવાન વિષ્ણુની અને એની વિજયા વાસુદેવ અવતારમાં પૂજા કરો। પદ્મપુરાણ જેવા મહાન ગ્રંથોથી વિજયા એકાદશીની મહિમા વિશે વાંચો અને સાંભળો। આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને દાન કરો। આ શુભ દિવસ ઉપર ભગવાનના પવિત્ર નામનો જાપ અને ધ્યાન કરો। વિજયા એકાદશી ઉપર શું કરવું અને શું કરવું નહીં। આ દિવસે કંઈક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેમ કે જો સંભવ હોય તો પાણી અને અનાજનું સેવન એકાદશીના વ્રતમાં નહીં કરો। જો તમે પાણી પીધા વગર અને નિરાહાર રહી શકો છો તો તમે પાણી અને ફળનું વ્રત રાખવામાંથી બચો। નાના બાળકો, વૃદ્ધ અને રોગી વ્યક્તિને વ્રત રાખવાથી બચવું જોઈએ। કોઈ પણ એકાદશી પર ભાત બનાવવા કે ખાવાથી બચો। આ દિવસે ખોટું અને અપશબ્દ નહીં બોલો અને હિંસા નહીં કરો। એકાદશીના દિવસે કોઈને પણ દુઃખ નહીં પહોંચાડો। એકાદશી ઉપર માંસ, દારૂ અને કોઈ પણ પ્રકારનો નશો નહીં કરો અને બ્રહ્મચર્યનું પાલન કરો। એકાદશી ઉપર ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે।
એકાદશીના વ્રતમાં સાંજના સમયે શું ખાવું જોઈએ? તો વિજયા એકાદશી 2025નું વ્રત 24 કલાક માટે હોય છે અને આ વ્રતનું પારણ દ્વાદશ તારીખ ઉપર કરવામાં આવે છે. એકાદશી તારીખ ઉપર સાંજના સમયે ફળ અને નારિયેળ, બટાકા, સાબુદાણા અને દૂધથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો. સાંજના સમયે મીઠાનું સેવન કરવાથી બચો. તમે એકાદશીના વ્રતમાં બદામ અને કાળી મિર્ચનો પ્રયોગ કરી શકો છો. વિજયા એકાદશીના વ્રતનો નિયમ. એકાદશીનો સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કે આ દિવસે ભાતનું સેવન નહીં કરવું જોઈએ. જો તમે વ્રત નહીં પણ રાખો તો પણ ભાતનું સેવન કરવાથી બચો. એકાદશીના દિવસે ભાતનું સેવન કરવાથી પાપ લાગે છે. આ શુભ દિવસે પીપળના ઝાડને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ. પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, એટલે એકાદશીના દિવસે પીપળની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. એકાદશી ઉપર દાન કરવાનું મહત્ત્વ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ અને બ્રાહ્મણને દાન કરવા ઉપર જ વ્રતને પૂર્ણ માનવામાં આવે છે. વિજયા એકાદશી વ્રત કરવાના લાભ. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કે પોતાના દુશ્મનો પર વિજય મેળવવા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. વિધિ વિધાનથી આ દિવસે વ્રત કરવાથી જીવનના બધા જ શુભ ફળ મળે છે. વિજયા એકાદશી પર વિષ્ણુજીની ઉપાસના કે વ્રત કરવાથી વિજય મળે છે. આ વ્રત વ્યક્તિના જીવનમાં સફળતા લઈને આવશે. વિજયા એકાદશી ઉપર પૂરી શ્રદ્ધાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિ પોતાના ફરીથી જન્મના પાપથી મુક્તિ મળે છે અને એના મોક્ષનો રસ્તો બની જાય છે. આ પવિત્ર નદી ઉપર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવામાં આવે છે અને કથા વાંચવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન જીવવાની શક્તિ મળે છે. વિજયા એકાદશીનું વ્રત રાખવાથી માનસિક શાંતિ મળે છે અને આધ્યાત્મિકતામાં ઉન્નતિ મળે છે. તો આ હતી વિજયા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. તો આપ સર્વને આ વિડીયો અવશ્ય ગમ્યો હશે એવી મને આશા છે. બોલો શ્રી ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.